શું તમે વૃષભ રાશિના જાતક છો? શું તમારું નામ વ અથવા ઉ અક્ષરથી શરૂ થાય છે? તો આજની આ વિડીયો તમારા માટે જ છે, તો વિડીયો છેલ્લે સુધી જોશો. ગુજરાતી પંચાંગ અનુસાર વિક્રમ સંવંત 2082 ના ફાગણ માસનો પ્રારંભ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ ફાગણ સુદ એકમથી થાય છે અને આ માસ 18 માર્ચ 2026 ના રોજ ફાગણ વદ અમાસ સાથે પૂર્ણ થાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ માસમાં હોળી અને ધૂળેટી જેવા પવિત્ર પર્વોની સાથે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ આકાર લેવાનું છે. વૃષભ રાશિના જાતકો માટે 2026નું વર્ષ એક ગોલ્ડન પીરિયડ સમાન ગણાય છે, કારણ કે તેમના યોગકારક ગ્રહ શનિદેવ અત્યંત બળવાન સ્થિતિમાં છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ ઇન્ડિયા પર. વૃષભ રાશિના જાતકો સ્વભાવે શાંત, મક્કમ અને વ્યવહારુ હોય છે. શુક્રના આધિપત્યને કારણે તેઓને કલા, સૌંદર્ય અને ભૌતિક સંપત્તિ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. ફાગણ માસમાં ગ્રહોની સ્થિતિ આ મૂળભૂત ગુણોને ક્યાંક વેગ આપશે તો ક્યાંક પડકાર ફેંકશે. વૃષભ રાશિ માટે શનિદેવ 9મા એટલે કે ભાગ્ય અને 10મા એટલે કે કર્મ ભાવના સ્વામી હોવાથી રાજયોગ કારક ગ્રહ બને છે. ફાગણ માસ દરમિયાન શનિદેવ 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાન બિરાજમાન હોવાથી તે જાતકની વર્ષોની મહેનતનું મીઠું ફળ આપવાની ક્ષમતા ધરાવે છે. આ સ્થિતિ સૂચવે છે કે ફાગણ માસમાં જાતકના સામાજિક સંબંધો વિસ્તરશે અને મોટા ભાઈ બહેનો કે વરિષ્ઠ અધિકારીઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. જોકે શનિની ત્રીજી દ્રષ્ટિએ લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવ પર હોવાથી ક્યારેક જાતકને શારીરિક આળસ અથવા નિર્ણય લેવામાં વિલંબનો અનુભવ થઈ શકે છે. શનિનો પ્રભાવ શિસ્તબદ્ધ જીવનશૈલીની માંગ કરે છે, જે જાતકને લાંબા ગાળાની સફળતા અપાવશે. દેવગુરુ બૃહસ્પતિ ફાગણ માસ દરમિયાન મિથુન રાશિમાં એટલે કે વૃષભ રાશિથી બીજા ભાવમાં ભ્રમણ કરશે. બીજો ભાવ ધન, પરિવાર અને વાણીનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુનો આ પ્રભાવ જાતકની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને વાણીમાં મધુરતા લાવશે, જેનાથી કૌટુંબિક વિવાદો ઉકેલાશે. 3 માર્ચ 2026 ના રોજ ગુરુ માર્ગી થતા જ અટકેલા નાણાકીય કાર્યોમાં ગતિ આવશે. આ સમયગાળા દરમિયાન જાતકને સોનામાં રોકાણ અથવા સ્થાવર મિલકત ખરીદવાના વિચારો આવી શકે છે, જે ભવિષ્યમાં અત્યંત લાભદાયી સાબિત થશે. રાહુ 10મા ભાવમાં એટલે કર્મસ્થાન હોવાથી જાતકને તેના કાર્યક્ષેત્રમાં અત્યંત મહત્વાકાંક્ષી બનાવશે. આ માસમાં રાહુ જાતકને નવી અને આધુનિક પદ્ધતિઓ દ્વારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે પ્રેરિત કરશે, પરંતુ સાથે જ તે કાર્યસ્થળ પર ગુપ્ત શત્રુઓ અથવા રાજકારણનો ભય પણ ઊભો કરી શકે છે. બીજી તરફ કેતુ 4થા ભાવમાં કે જે સુખ અને માતાનું સ્થાન હોવાથી ઘરેલું વાતાવરણમાં થોડી અસંતુષ્ટિ અથવા માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. જાતકે આ માસમાં પોતાના આંતરિક સુખની શોધ કરવી પડશે અને બાહ્ય ભૌતિકતા કરતાં આધ્યાત્મિક શાંતિ પર વધુ ભાર મૂકવો પડશે. હવે જોશું ફાગણ માસના પક્ષ મુજબનું ફળ કથન. તો તેમાં સૌથી પહેલું છે ફાગણ માસનો સુદ પક્ષ એટલે કે 18 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2026 સુધીનો ગાળો. ફાગણ માસના શુક્લ પક્ષ દરમિયાન ગ્રહોની સ્થિતિ અત્યંત આશાસ્પદ છે. 2 માર્ચ 2026 ના રોજ વૃષભ રાશિના સ્વામી ગુરુ શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ ઉચ્ચના બને છે. ઉચ્ચનો શુક્ર 11મા ભાવમાં શનિ સાથે યુતિ કરશે, જે એક શક્તિશાળી ધનયોગનું નિર્માણ કરે છે. ઉત્સાહ અને રોમાંસ. આ સમયગાળામાં જાતકની રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે. કલાકારો અને સાહિત્યકારો માટે આ સમય સુવર્ણ સમાન છે. આર્થિક લાભ. 2 માર્ચ આસપાસ કોઈ મોટો નાણાકીય સોદો પાર પડી શકે છે. મિત્રોના સહકારથી નવા વ્યાવસાયિક માર્ગો ખુલશે. અમલકી એકાદશી. આ પવિત્ર દિવસે કરવામાં આવતું વિષ્ણુ પૂજન જાતકના પાપોનું શમન કરી પુણ્યમાં વૃદ્ધિ કરશે. ત્યારબાદ છે ફાગણ માસનો વદ પક્ષ 4 માર્ચથી 18 માર્ચ 2026. કૃષ્ણ પક્ષની શરૂઆત હોળીના ઉત્સવ બાદ થાય છે. આ સમયગાળામાં બુધ મીન રાશિમાં વક્રી હોવાથી વાણી અને સંચારમાં સાવધાની રાખવી અનિવાર્ય બનશે. બુધની વક્રી ગતિ 26 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી બુધ વક્રી રહેશે, જેના કારણે વેપારી દસ્તાવેજોમાં ભૂલ થવાની સંભાવના છે. કોઈને વચન આપતા પહેલા 2 વાર વિચાર કરવો. માનસિક મંથન. 15 માર્ચ બાદ સૂર્ય મીન રાશિમાં પ્રવેશતા જાતકને ધાર્મિક યાત્રા અથવા એકાંતમાં રહેવાની ઈચ્છા થશે. સ્વાસ્થ્ય તકેદારી. વદ પક્ષમાં વાયુ અને પિત્ત સંબંધિત વ્યાધિઓ માથું ઊંચકી શકે છે, તેથી આહાર વિહારમાં સંયમ રાખવો. કારકિર્દી અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે ફાગણ માસ વ્યવસાયિક સ્થિરતા અને પ્રગતિનો સમન્વય લઈને આવે છે. 10મા ભાવમાં રાહુ અને 11મા ભાવમાં શનિ શુક્રની યુતિ કારકિર્દીને નવી દિશા આપશે. હવે જોશો નોકરિયાત વર્ગ માટેનું અનુમાન. તો કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં તમારા કામની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવશે.
માર્ચ મહિનામાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો તારીખ 13 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચેનો સમયગાળો અરજી કરવા કે નવી તકો માટે શ્રેષ્ઠ રહેશે. રાહુના પ્રભાવને કારણે કામનું ભારણ વધશે, પરંતુ તમારી નિર્ણય શક્તિ તમને ભીડથી અલગ તારવશે. સહકર્મીઓ સાથે ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ સંવાદ રાખવો. વ્યવસાયીઓ માટે વ્યૂહરચના. ઉચ્ચનો શુક્ર અને બળવાન શનિ તમારા વ્યવસાયને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદરૂપ થશે. ખાસ કરીને જે લોકો આયાત નિકાસ, લક્ઝરી વસ્તુઓ અથવા ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને વિશેષ નફો થશે. રોકાણ વિશે જોઈએ તો વ્યવસાયમાં ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે આ ઉત્તમ સમય છે, પરંતુ 15 માર્ચના મંગળ બુધના પ્રતિકૂળ જોડાણ સમયે મોટું રોકાણ ટાળવું. ગ્રાહક સંબંધી જોઈએ તો બુધ વક્રી હોવાથી જૂના ગ્રાહકો સાથેના સંબંધો સુધારવા પર ધ્યાન આપવું. આર્થિક સ્થિતિ અને સંપત્તિ વિશે જોઈએ તો કે આર્થિક દ્રષ્ટિએ ફાગણ મહિનો વૃષભ રાશિ માટે શ્રી અને સમૃદ્ધિનો મહિનો સાબિત થશે. બીજા ભાવમાં ગુરુની ઉપસ્થિતિ જાતકની બચત કરવાની ક્ષમતામાં વધારો કરશે. આવક અને ખર્ચનું સંતુલન. જાતકને વિવિધ સ્ત્રોતોમાંથી ધનલાભ થવાના યોગ છે. કદાચ અગાઉ અટવાયેલા નાણાં પણ આ મહિને પરત મળી શકે છે. તમારી સંવાદ કલા અથવા કોઈ ખાસ કૌશલ્ય દ્વારા તમે વધારાની કમાણી એટલે કે નવા આવકના સ્ત્રોત ઊભા કરી શકશો. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ, વાહન ખરીદી અથવા ઘરના નવીનીકરણ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. આ ખર્ચ આનંદદાયક હશે અને તમારા જીવન ધોરણમાં સુધારો લાવશે. વક્રી બુધના કારણે ઓનલાઈન વ્યવહારોમાં અને કોઈને ઉધાર નાણાં આપવામાં સાવધાની રાખવી. રોકાણ માર્ગદર્શન. વૃષભ રાશિના જાતકો માટે ફાગણ માસમાં રોકાણ માટેના આ મુજબના ક્ષેત્રો શ્રેષ્ઠ છે. તેમાં પ્રથમ છે ગોલ્ડ એટલે કે સોનું. ગુરુની બીજા ભાવમાં સ્થિતિ સોનામાં રોકાણને અત્યંત શુભ બનાવે છે. ત્યાર પછી છે મ્યુચ્યુઅલ ફંડ્સ. શનિના પ્રભાવથી દીર્ઘકાલીન રોકાણો અત્યંત નફાકારક સાબિત થશે. તે પછી છે રિયલ એસ્ટેટ. જો કે કેતુ ચોથા ભાવમાં છે, પરંતુ 11મા ભાવના ગ્રહો મિલકતમાંથી લાભ અપાવી શકે છે. મિલકત ખરીદતા પહેલા દસ્તાવેજોની ચકાસણી અનિવાર્ય છે. પ્રેમ, લગ્ન અને પારિવારિક સંબંધો. કૌટુંબિક જીવનમાં ફાગણ માસ પ્રેમ અને પરસ્પર સમજણનો પગરવ લાવશે. શુક્રની ઉચ્ચાવસ્થા વૃષભ રાશિના જાતકોના આકર્ષણમાં વધારો કરશે. પ્રેમ સંબંધો અને કુંવારા જાતકો. જે જાતકો સિંગલ છે તેમને ફાગણ માસના ઉત્તરાર્ધમાં એટલે કે માર્ચમાં કોઈ યોગ્ય પાત્ર મળી શકે છે. આ સંબંધ લાંબો સમય ટકે તેવા યોગ છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો લગ્નનો નિર્ણય લઈ શકે છે. પરસ્પર વિશ્વાસ વધશે અને એકબીજાની લાગણીઓને સમજવામાં સરળતા રહેશે. લગ્ન જીવન અને પરિવાર. 11મા ભાવમાં શુક્ર શનિની યુતિ લગ્ન જીવનને સ્થિર અને સુખી બનાવશે. જીવન સાથે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. બાળકોના શિક્ષણ અથવા કારકિર્દી અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. શનિની દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાથી બાળકોના સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું. કેતુ અને વક્રી બુધને કારણે પરિવારમાં વડીલો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખીને મૌન જાળવવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારબાદ છે સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ. સ્વાસ્થ્યની બાબતે વૃષભ રાશિના જાતકોએ ફાગણ માસમાં અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. શનિની દ્રષ્ટિ અને રાહુના પ્રભાવ શારીરિક કષ્ટ અને માનસિક બેચેની આપી શકે છે. શારીરિક તકલીફોને નિવારણ જોઈએ તો કે શનિના પ્રભાવથી પગમાં દુખાવો, સાંધામાં જડતા અથવા પીઠનો દુખાવો થઈ શકે છે. નિયમિત હળવી કસરત અને માલિશથી રાહત મળશે. બીજા ભાવમાં ગુરુ અને રાહુની દ્રષ્ટિને કારણે ગળામાં ઇન્ફેક્શન, થાઇરોઇડની તકલીફ અથવા દાંતના દુખાવાની શક્યતા છે. તળેલું ભોજન અને ઠંડા પીણા ટાળવા. વધુ પડતું મીઠું હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. આહારમાં સંયમ રાખવો જરૂરી બનશે. માનસિક આરોગ્ય અને આધ્યાત્મિકતા. કાર્યસ્થળ પરનો તણાવ તમારા માનસિક શાંતિને હણી શકે છે. દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ મેડિટેશન અને ભ્રામરી પ્રાણાયામ કરવાથી માનસિક સ્થિરતા જળવાઈ રહેશે. અપૂરતી ઊંઘ તમારા ચિંતામાં વધારો કરી શકે છે, તેથી રાતે સમયસર સુવાની આદત પાડવી. વિશેષ ઘટના હોળી 2026 અને ચંદ્રગ્રહણની અસરો. ફાગણ માસનું સૌથી મહત્વનું પાસું 3 માર્ચ 2026ના રોજ થનારું ચંદ્રગ્રહણ છે, જે હોળીના દિવસે જ આકાર લેશે. હોળી અને ધૂળેટી એટલે કે 2 અને 3 માર્ચ 2026. હોળી એ ભક્તિની શક્તિ અને અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્ર સિંહ રાશિમાં ગ્રહણગ્રસ્ત રહેશે, જે વૃષભ રાશિના ચોથા ભાવમાં થાય છે. આનાથી ભાવનાત્મક ઉતાર ચઢાવ આવી શકે છે. હોળિકા દહનના સમયે નાળિયેર અને પીળી સરસવ અર્પણ કરવાથી રાહુ કેતુના દોષો દૂર થાય છે. વૃષભ રાશિના જાતકોએ આ વર્ષે ગુલાબી, સફેદ અને હળવા વાદળી રંગોનો ઉપયોગ કરવો. ઘેરા લાલ કે કાળા રંગથી બચવું. ખગ્રાસ સૂર્યગ્રહણ 3 માર્ચ 2026. આ ચંદ્રગ્રહણ ભારતમાં દ્રશ્યમાન હોવાથી તેના સૂતક અને અન્ય નિયમો પાળવા અનિવાર્ય છે.
તેની અસર જોઈએ તો વૃષભ રાશિ માટે આ ગ્રહણ માનસિક સ્વાસ્થ્ય અને મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. ગ્રહણ દરમિયાન કરવાના યોગ્ય કાર્યો. ગ્રહણ સમયે મૌન રહીને ઓમ નમઃ શિવાય અથવા ઓમ શમ શનેશ્વરાય નમઃ મંત્રના જાપ કરવા અત્યંત ફળદાયી રહેશે. ગ્રહણ બાદ શ્વેત વસ્તુઓનું દાન કરવું. શાસ્ત્રોક્ત ઉપાયો અને રેમેડીઝ જોઈએ તો કે ફાગણ માસ દરમિયાન આવતા પડકારોને દૂર કરવા અને શુભ અસરોને વધારવા માટે આ મુજબના શાસ્ત્રોક્ત ઉપાયો કરવા જરૂરી છે. મંત્ર સાધના. આર્થિક વૃદ્ધિ માટે દરરોજ સવારે શુદ્ધ થઈને મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો અથવા ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. હનુમાનજીની આરાધના. શનિ અને રાહુના અશુભ પ્રભાવને રોકવા માટે દર શનિવારે સુંદરકાંડના પાઠ અથવા દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ગુરુ મંત્ર ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ મંત્રનો જાપ કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ વધશે. દાન અને સેવા. અન્નદાન. શનિવારે જરૂરિયાતમંદોને ખીચડી અથવા તળેલા ભોજનનું દાન કરવું. ગાયની સેવા. દરરોજ ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવવી. તેનાથી સૂર્ય અને શુક્ર મજબૂત બનશે. શ્વેત વસ્તુઓનું દાન. શુક્રવારે દહીં, ચોખા અથવા સાકરનું દાન વિવાહિત જીવનમાં મધુરતા લાવશે. રત્ન અને ધાતુ ધારણ. જો જન્માક્ષરમાં શુક્ર અનુકૂળ હોય તો યોગ્ય જ્યોતિષી સલાહ બાદ જ ઓપલ અથવા હીરો ધારણ કરવો. વૃષભ રાશિના જાતકો માટે ફાગણ માસમાં ગળામાં ચાંદીની ચેન અથવા આંગળીમાં ચાંદીની વીંટી પહેરવી માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે. અંતે નિષ્કર્ષ એવો નીકળે છે કે વૃષભ રાશિ માટે ફાગણ માસનો સારાંશ અને ભાવિ માર્ગ વિક્રમ સંવત 2082ના ફાગણ માસમાં વૃષભ રાશિના જાતકો માટે તપ અને સતર્કતાના સુમેળ જેવી સ્થિતિ રહેશે. શનિ અને ગુરુનું સાનુકૂળ ગોચર તમને આર્થિક રીતે સદ્ધર બનાવવાની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે. જોકે વક્રી બુધ અને ચંદ્રગ્રહણ તમારી માનસિક શાંતિને કસોટી પર ચડાવી શકે છે. વ્યવસાયિક સલાહ જોઈએ તો આ માસમાં ઉતાવળમાં કોઈ પણ મોટા રોકાણ કે નોકરી બદલવાના નિર્ણય ન લેવા. 2 માર્ચથી 10 માર્ચ વચ્ચેનો સમયગાળો સૌથી વધુ ફળદાયી છે, તેનો મહત્તમ લાભ ઉઠાવવો. પારિવારિક સલાહ જોઈએ તો કેતુના પ્રભાવને કારણે ઘરના વાતાવરણમાં થોડો તણાવ રહી શકે છે. વડીલો સાથેના વિવાદને પ્રેમ અને ધીરજથી ઉકેલવો. હોળીના પર્વ પર પરિવાર સાથે જો સમય વિતાવી જૂના વેર વાંધા ભૂલી જવા. આરોગ્ય સંબંધિત સૂચના જોઈએ તો ખાનપાનમાં શિસ્ત અને પ્રાણાયામ તમારા શ્રેષ્ઠ મિત્ર સાબિત થશે. ખાસ કરીને માર્ચના પ્રથમ અઠવાડિયામાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. અંતે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો ફક્ત સંકેત આપે છે, પરંતુ જાતકના પોતાના પુરુષાર્થ અને સન્માર્ગે ચાલવાથી પ્રતિકૂળતાઓને પણ સાનુકૂળતામાં ફેરવી શકે છે. બધા જીવો પ્રત્યે કરુણા અને પ્રેમ રાખવો એ જ સૌથી મોટો જ્યોતિષી ઉપાય છે. જો તમે વૃષભ રાશિના હો તો કોમેન્ટમાં ઓમ શમ શનેશ્વરાય નમઃ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈવને સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. શુભમ ભવતુ, કલ્યાણ મસ્તુ.